ફાંસીની સજા. તો જે ફાંસીની સજા જે આપે એને જલ્લાદ જે કહેવાય, એ એક જલ્લાદ છે. એણે મંત્ર જપવાના શરૂ કર્યા કોઈકના, એવી ભગવાનને પ્રાર્થના કરી કે એને મૃત્યુદંડ આપવા મને મળે તો કેટલું સારું. એટલે એ પોતે ઈચ્છા કરી રહ્યો છે કે હું આને મૃત્યુદંડ આપું. આપણે ત્યાં જલ્લાદની બહુ સ્કેરસિટી છે. ઘણા બધા મૃત્યુદંડ પામેલા છે અપરાધીઓ, એ લોકો એ કારણે હજી જેલમાં બેઠા છે કે એ જલ્લાદ મળતા નથી જે એમને મારે, કેમ કે હવે એ જલ્લાદો રહ્યા નથી. પણ કસાબના માટે એટલા બધા તત્પર છે જલ્લાદ કે ભગવાનને પ્રાર્થના કરે છે કે હું એને ફાંસી આપીશ. ખેર, તો આતતાઈ એ છે કે જે આપણા ઉપર અકારણ હુમલો કરી રહ્યો છે અને એનાથી આપણે પોતાનો પ્રતિકાર કરવો હોય તો એનો વધ કરવામાં પણ કોઈ પાપ નથી. પણ અર્જુન એનાથી પણ એક સ્ટેપ આગળ જઈને કહી રહ્યો છે કે શાસ્ત્રે છૂટ આપી છે તેમ છતાં પણ એ મને મારી નાખે આ લોકો તો પણ મને એમને મારવાની ઈચ્છા નથી થઈ રહી. કેમ કે એનાથી મને એવું ફિલિંગ થાય છે કે આ યુદ્ધ મોટો નરસંહાર ખાલી આટલા હેતુ માટે કરું કે એમને રાજ્ય મળે અમારા હકનો, એના કરતાં એનો ત્યાગ થઈ જાય અથવા અમારું મૃત્યુ થઈ જાય સારું. એને આપણે ત્યાં એમ સમજવામાં આવે છે કે કોઈ વસ્તુને આપણે જેમ શોર્ટકટ કરીએ ને, સૂચિ કટાહન ન્યાય એક સંસ્કૃતમાં ન્યાય છે કે તમે એક સોય બનાવવા માટે જાઓ કોઈ લોહાર પાસે અને એક કઢાઈ બનાવવા માટે જાઓ, તો કઢાઈને તો બહુ લાંબો સમય લાગે, એટલે જેમાં બધું તળીએ એવું જે સાધન હોય ને કઢાઈ જ કહેવાય ને. અને સોય તો જે ટૂંકું કામ હોય, ઓછા સમયમાં ઓછા પ્રયત્નથી થઈ જતું હોય, એ આપણને પહેલો કરી આપે કામ, અને બહુ મોટું કામ હોય એ પછીથી કરીએ. એવી રીતે અર્જુન એમ વિચારી રહ્યો છે કે જો ટૂંકમાં આ વસ્તુ પતી જતી હોય તો આટલું મોટું શા માટે નરસંહાર કરવો. એટલે અમે અમારી રાજ્યનો હક જતો કરીએ એનાથી આ યુદ્ધ ટળતું હોય તો સારી વાત છે. આવ્યું ખ્યાલમાં? આપણે ત્યાં એવું થયું હતું કે ભારત ચીનના સંબંધમાં ચીને આપણે ત્યાંની જમીનો ઉપર કબજો કરવાનું શરૂ કર્યું, તો એ વખતે જવાહરલાલ નહેરુએ આવો જ ન્યાય વાપર્યો કે થોડી ઘણી આપણી જમીન છે એને જતી કરવાથી જો આટલું યુદ્ધ ટળતું હોય તો ટળી દો. તે વખતે એમણે જતું કર્યું. અને હવે આજે એવી સ્થિતિ થઈ છે કે અરુણાચલ, હિમાચલ, સિક્કિમ આ બધા પ્રદેશો ઉપર ચીન ઘૂસે આવી રહ્યું છે અને આપણે કોઈ એને રોકી નથી શકતા. તો કોઈક વખતે એ ઊંધું પણ થઈ જાય આવી ઉદારતા. અર્જુનના સંબંધમાં શું થશે આપણે આગળ જોઈશું. આગળ વધો. હા, આપ પઢોગે પ્રતિકભાવ. તેથી આપણાને સ્વબાંધવ ધાર્તરાષ્ટ્રને હણવા યોગ્ય નથી. હે માધવ, સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈએ? ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો. એટલે આપણે કૌરવોને મારવા યોગ્ય નથી, કેમ કે હે ભગવાન, એ આપણા સ્વજનો છે અને સ્વજનોને મારીને કોણ સુખથી રહી શકે છે? આપણને એમની યાદ તો આવે ને, જેમની સાથે આપણે રમ્યા હોઈએ, જેમની સાથે ભણ્યા હોઈએ, જેમની સાથે આટલો લાંબો સમય 50 વર્ષ એ લોકો સાથે વિતાવ્યા છે, અને એમને મારી નાખીને રાજ્ય લે તો માણસને મનમાં યાદ તો આવે ને કે ભાઈ આ બધું એમને મારીને આપણે લઈને બેઠા છીએ. એટલે સજ્જન હોય એના મનમાં તો એવો વિચાર આવે જ, દુર્જનની બીજી વાત છે. એટલે અર્જુન છે પોતાની એવી લાગણી એમના માટે પ્રદર્શિત કરી રહ્યો છે. આગળ. હા બોલ, થોડું પાછળ પણ કોઈક બોલો. હે જનાર્દન, લોભથી નષ્ટ થયેલા ચિત્તવાળા આ કૌરવોને કુલક્ષયથી થતા દોષ અને મિત્રદ્રોહના પાતકનું જો કે ભાન નથી, તો પણ કુલક્ષયથી થતા દોષને જાણનાર અમારે આ પાપથી દૂર રહેવાનું કેમ ન જાણવું? એનો શું મતલબ? યુદ્ધના પાછળનું કારણ અર્જુનને લોભ દેખાય છે. લોભ એટલે જે આપણી પાસે નથી અથવા જે આપણું નથી એ મેળવવાની આપણી તાલાવેલી, કે આ મને મળે ને મળે, આ લોભ વૃત્તિ છે.
બંને પક્ષે લોભ દેખાય છે. એને પોતાના પક્ષમાં એમ લાગે છે કે ભાઈ ચલો અમારું હતું અને લઈ ગયો દુર્યોધન, ઠીક છે, હવે આપણે જંગલમાં 12 વર્ષ વિતાવ્યા જ હતા ને વનવાસમાં, તો શું ફરક પડ્યો, બાકીની જિંદગી પણ વિતાવી દઈશું. અર્જુન સજ્જનતામાં એમ વિચારી રહ્યા છે. અને દુર્યોધન એ છે કે ભાઈ હવે હાથમાં પારકું ભલે છે પણ આપણા હાથમાં આવી ગયું છે તો શું કામ જવા દેવું, એવી દુષ્ટતાથી એ વિચારી રહ્યો છે. તો બંને પક્ષે એમને બંને રીતે લોભ દેખાઈ રહ્યા છે, અને દુષ્ટ વૃત્તિથી. અને આને એમ થાય છે કે યુદ્ધ કરીશું તો એ અમારો લોભ જગતમાં પ્રસિદ્ધ થશે. તો એ દૃષ્ટિથી કહી રહ્યો છે કે કૌરવો છે એમને મનમાં લોભ છે એટલે એમની મતિ મારી ગઈ છે, પોતાનું અને પારકું શું છે એ નથી સમજાતું, અને એને કારણે મિત્રદ્રોહના પાતકનું પણ એમને ભાન નથી. એટલે જેમના કૌરવ પાંડવ સગા પણ હતા, મિત્ર પણ હતા, તો એ જે એમને એ દ્રોહ કરી રહ્યા છે, એ દ્રોહ બહુ મોટો પાપ છે, દગો કરવો કોઈની સાથે. પણ એ દગો થાય છે એ પાપને પણ એમને ધ્યાનમાં નથી આવી રહ્યું. અને યુદ્ધ થશે તો કુલનો નાશ થશે, કેમ કે યુદ્ધ તો સ્ત્રીજનો કે બચ્ચાઓ તો યુદ્ધ નથી લડતા, પુરુષો પ્રાય યુદ્ધ લડતા હતા. અને જે પણ ચાહે તો પાંડવ પક્ષમાં હોય ચાહે તો કૌરવ પક્ષમાં હોય, જે પણ પુરુષો યુદ્ધમાં માર્યા જશે કે લંગડા થશે કે અંધા થશે, એમના પરિવારનું શું, એ તો અનાથ થઈ જશે ને. અને જેનો સહારો કોઈ ન હોય એને તો પછી બધી જ રીતે દુઃખ જ દુઃખ રહેવાનું છે જિંદગીભર. મરનાર માણસ એક વખત મરી જાય પણ એનો પરિવાર છે એ તો જ્યાં સુધી એમના પરિવારમાં કોઈ આત્મનિર્ભર બનાવે કે એમનો ટેકો ન મળે ત્યાં સુધી તો એ લોકોએ પરાધીન જીવન જીવવું પડે કષ્ટમાં. એટલે આ કુલદ્રોહ છે. એટલે રાજાએ એ પણ વિચારવું જોઈએ કે પોતાને જે રાજ્યની સમૃદ્ધિ પ્રાપ્ત થાય, પણ એ જો આટલા મોટા નુકસાનીના ભોગે આપણને એ મળી રહ્યું છે તો આપણને બેટર છે કે એ જાતનો યુદ્ધ કે એવી જાતની લોભની વૃત્તિ ન રાખવી. સિમિલરલી આપણે પણ એ વાત વિચારવી જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? અત્યારે કોપનહેગનમાં એન્વાયરમેન્ટ માટે જે સમિટ થઈ હતી એમાં આપણા પણ ભારત દેશના પ્રધાનમંત્રી મનમોહનસિંહ પણ ગયા હતા. ત્યાં સમસ્યા શું હતી કે એક તો જે વિકસિત દેશો છે, યુરોપિયન ડેવલપ્ડ કન્ટ્રી, એ લોકોએ અત્યાર સુધી જેટલું કાર્બન છોડ્યું વાતાવરણમાં, અને અત્યારે પણ એ લોકો જેટલું કાર્બન એમિશન કરી રહ્યા છે એનું પ્રમાણ બહુ જબરજસ્ત છે. એટલે 50%થી પણ વધારે. અને એને કારણે આ ગ્લોબલ વોર્મિંગ ને આ બધી સમસ્યાઓ, સુનામી છે ને બધું ઊભું થયું છે. જે લોકો વિકાસશીલ દેશો છે એટલે ડેવલપિંગ કન્ટ્રી છે, તો જે ડેવલપ કન્ટ્રી એમ કહી રહ્યા છે કે હવે આટલું નુકસાન ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, તો હવે તમે જે ડેવલપિંગ કન્ટ્રી છે એ લોકો આ ન કરો, અમે અમારું ચાલુ રાખશું, કેમ કે હવે અમે પાછા વળી શકીએ એમ નથી. અમે પ્લેનમાં ઉડતા થઈ ગયા, હવે બળદગાડામાં યાત્રા અમે કરી શકીએ એમ નથી, પણ તમે હવે અટકી જાઓ જ્યાં છો ત્યાંથી. એવું દોડડા પણ એ લોકો આપણને સલાહ આપી રહ્યા છે, અમેરિકા વગેરે. તો ચીન, ભારત વગેરે દેશ છે એ લોકો એમ કહી રહ્યા છે કે તમે આટલું કરીને ને હવે સુફિયાણી સલાહ અમને આપી રહ્યા છો, સંતાઈ બતાવી રહ્યા છો, અને અમારું પણ તો કોઈ ઇન્ટરેસ્ટ છે અમારા વિકાસનું શું. હવે જેનું વિકાસ થાય કે ન થાય, સવાલ એ છે કે જીવવાનું આ પૃથ્વીમાં આપણે છે. કાર્બન એમિશન કરશે એ પોતાના મૃત્યુનું કારણ જ પેદા કરી રહ્યું, એમાં હોંસાતોષીનો તો કોઈ સવાલ જ નથી. એટલે કોણે ઝેર કેટલું ખાવું અને કેટલું ન ખાવું, કોઈએ ન ખાવું જોઈએ. ઓલો કહે છે કે અમે ખાઈ રહ્યા છીએ ને તમે ખવડાવી રહ્યા છો, કે તમે બંધ કરી દો હવે. તો આ કોઈ નીતિ નથી. તો વાત એ છે કે અહીંયા જેનું પણ યુદ્ધનો પ્રસંગ ઉપસ્થિત થયો છે આમને સામને, એ બધા જ લોકો કોઈ પણ જીતશે, કોઈ પણ હારશે, પણ લાખો લોકો અનાથ થશે, લાખો વિધવા થશે, એમનું શું? એ વિચાર કરો. તો કલિંગના યુદ્ધમાં એવું જ થયું હતું ને, તમે એની સ્ટોરી સાંભળી છે? શું થયું હતું? નહીં? હા, કે જો આપણો ઇતિહાસ બહુ રોચક છે, આપણને યાદ રાખવો જોઈએ. અકબરે કલિંગ અકબર
અશોકા હા. એને કલિંગ કરીને કિંગડમ હતું, એને શું પોતાનું કરવું હતું, પણ અને એણે પોતાનું કરી પણ લીધું, પણ જ્યારે એ પોતાનું થઈ ગયું ને એ ત્યાં જ્યારે રાઉન્ડ મારવા આવ્યો ત્યારે એને નીચે રસ્તામાં જ્યાં પગ મૂકે ત્યાં એને લાશોનો બધા ઢેર દેખાતા હતા. તો ત્યારે એને ઓલું પછતાવો થયો કે આ મેં શું કર્યું, એક કિંગડમ માટે મેં આટલા બધા લોકોને ડેથ કરી. તો હવે એ પશ્ચાતાપ થાય છે, આપણને પણ થાય છે ઘણી વખતે. આપણે ત્યાં એવો અશોક જેવો પસ્તાવો જવાહરલાલ નહેરુને પણ થયો હતો ભારત ચીન પછી, જ્યારે લતા મંગેશકરે ગીત ગાયું હતું, ઓ મેરે વતન કે લોગો જરા આંખોं में ભર લો પાની, જરા યાદ કરો કુરબાની. ત્યારે નહેરુએ જ આ બેવકૂફી કરી હતી. નહેરુ બિચારો રડતો હતો ગીત ગાતી હતી ત્યારે. પણ હવે પછીનો પસ્તાવો છે, બધું આટલું થઈ ગયા પછીનો. અર્જુનનો પસ્તાવો એના પહેલાંનો છે, આટલો ડિફરન્સ છે. બધાને મારી કાપ્યા પછીના પસ્તાવા અને અર્જુન એના પહેલાં એ કરી રહ્યો છે. તો એ વાત અહીંયા ખાસ સમજવાની છે. તો કુલનો ક્ષય થાય ત્યારે સનાતન કુલ ધર્મોનો નાશ થાય છે, અને ધર્મનો નાશ થાય ત્યારે અધર્મ આખા કુલમાં વ્યાપી જાય છે. બેસારા હોય એને કોણ એનું શોષણ ન કરે? એટલે જે વખતે કુલનો નાશ થાય છે તે વખતે આખો સમાજ છે છિન્ન ભિન્ન. યુદ્ધના સિવાય પણ તમે એમ જોતા હશો, જેમ અમને ખ્યાલ છે કે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અંજાર શહેરની એવી એક ઘટના છે કે તે દિવસે 26મી જાન્યુઆરી હતી ને, તો સવારે બધા સ્કૂલના વિદ્યાર્થીઓ ધ્વજારોહણ માટે ત્યાં જઈ રહ્યા હતા સરઘસ કાઢીને, ને ભારત માતા કી જય, ભારત માતા કી જય એમ કરતાં કરતાં. અને જે ગલીમાંથી પસાર થયા એના બંને બાજુ થોડા ઊંચા મકાનો હતા, 401 જેટલા વિદ્યાર્થીઓ હતા. તે જ વખતે ભૂકંપ આવ્યો. બંને બાજુના મકાનો એના અંદર એ 400 બચ્ચાઓ દબાઈ ગયા. તો આ એકદમ ભયંકર ઘટના છે. જેમના પરિવારમાં અચાનક 400 બાળક એટલે કેટલી મોટી ફેમિલી, અડધું ગામ જેવું થઈ જાય ને. તો એ લોકોના માતા પિતા, કોઈકના ભાઈ બહેન, કોઈકના કંઈક, તો એમના ઉપર કેટલી મોટી આઘાત એમને લાગ્યો હશે. એવા અનેક જગ્યાએ આવી જાતની ઘટના થઈ. કોઈકના બાપ ચાલ્યા ગયા, કોઈકના મા ચાલી ગયા, કોઈકની વહુ ચાલી ગઈ, કોઈકના દીકરાઓ ચાલી ગયા. મરનાર તો તે વખતે ચાલી ગયો, એને તો પૂરું થયું, પણ પાછળવાળાઓને બહુ ભયંકર પીડા, બહુ લાંબા સમય સુધી. એટલે એમનું આખું લાઈફ એવા લોકો જીવી નથી શકતા. તો એ વાત અહીંયા સમજવાની છે કે કુલધર્મ છે એ દૃષ્ટિથી બહુ મહત્ત્વનો વિષય છે. આપણે જે પરિવારની અંદર એકબીજાની સાથે એકબીજાનો સપોર્ટ છે, એકબીજા ઉપર એકબીજાનો વિશ્વાસ છે, પ્રેમ છે, એનાથી મનુષ્યના વ્યક્તિત્વ ઉપર બહુ સારો પ્રભાવ પડે છે. નોર્મલ લાઈફ માણસ જીવી શકે, ક્યારે પણ વિપત્તિ આવે તો એનો પણ સામનો કરી શકે. કેમ કે એને મનમાં એમ આશ્વાસન છે કે હું આમ રડ્યો ત્યારે મારી મા મને છાનો રાખતી હતી, કે મારો ભાઈ છે મને મદદ કરતો હતો, કે મારા પિતા મને આ કરતા હતા. તો એ એકબીજાને મદદ થવારૂપ સમય ઉપર એમને આશ્વાસન મળતું રહે તો એમનું વ્યક્તિત્વ એક નોર્મલ બિહેવિયર જેવું રહે. અને જ્યારે પણ આવું ફેમિલીમાં કોઈ ડિસ્ટર્બન્સ થાય, મૃત્યુ થાય જરૂરી નથી, તે સિવાય પણ કંઈ પણ ડિસ્ટર્બન્સ થાય તો આખો માણસ હચમચી જાય અને આગળની લાઈફ પણ એની બહુ વ્યવસ્થિત ચાલી ન શકે. એટલે અર્જુન ભગવાનને એ રીતે કહી રહ્યા છે કે લોભ લાલચની વાત એક તરફ રાખો, મને જોઈએ છે કે નથી જોઈતું, મારા હકનું ગણાય કે ન ગણાય, પણ એક બીજા પાસા ઉપર તમે ધ્યાન આપો યુદ્ધના, કે યુદ્ધમાં કોઈ પણ હારશે કે જીતશે, પણ આખું એક સોશિયલ બહુ મોટો પ્રશ્ન, સમસ્યા આપણા સમાજમાં ઊભી થઈ જશે. અને એ સમસ્યાવાળું જો રાજ્ય આપણને મળે તો એ માથાનો દુખાવો બની જાય. એ જે લોકો રાજ્ય કરતા હોય એને જ ખબર પડે. જેમ અત્યારે અફઘાનિસ્તાન છે, આપણે બધા જાણીએ છીએ કે ત્યાં તાલિબાન વગેરેની આતંકવાદીઓના અડ્ડાને કારણે ત્યાંનું આખું સિસ્ટમ ડિસ્ટર્બ થયેલી છે. આપણા ભારતમાં આંધ્રપ્રદેશની અંદર જે નક્સલાઇટ્સ એરિયા છે ત્યાં પણ એવું જ છે. કોઈ ફેમિલી લાઈફ નથી, કોઈ સિક્યોરિટી નથી, કોઈ ગવર્મેન્ટ નથી, કોઈ પોલીસ નથી, કોઈ બચ્ચાઓના ભણવાના કોઈ ઠેકાણા નથી. એટલે ગમે ત્યાં ગમે કંઈ પણ થઈ શકે. ઓલા CRPFના બધા પોલીસ 74 જવાન હતા, એમને મારી નાખ્યા ને તે લોકોએ. જંગલમાં સૂતા હતા એ લોકોને બધા આવીને મારી નાખ્યા કારણ વગર.
તો આવી જાતનો જો સમાજ હોય તો કેટલો ભયંકર થઈ જાય, માણસ જીવી જ ન શકે એમાં. એટલે અર્જુન એમ કહે છે કે જ્યારે આવું કુલની અંદર કે પરિવારમાં ડિસ્ટર્બન્સ આવે તો બહુ મોટી સમસ્યા થઈ જાય. અને જો આટલો મોટો વર્ગ, આપણે જોયું ને 20 લાખ લોકો આમાં ભાગ લીધો છે, અને બચ્યા કેટલા હતા? કૌરવ પક્ષમાં કેટલા બચ્યા? કૃપાચાર્ય, અશ્વત્થામા, બીજું કોણ? અને કૃપાચાર્ય, અશ્વત્થામા, 3 જણા જ બચ્યા હતા. એમાં પાછો અશ્વત્થામાને સેનાપતિ બનાવ્યો હતો. 3 બચ્યા એમાં દુર્યોધને. જ્યારે એ સાથળ ભાંગેલું પડ્યો હતો ત્યાં ગદા યુદ્ધમાં પરાસ્ત થઈને, ત્યારે પોતાના ખૂનથી દુર્યોધને અશ્વત્થામાને તિલક કર્યું કે તું મારો સેનાપતિ, હવે જા લડી આવ. તો કૌરવ પક્ષની અંદર 15 થી 20 લાખમાંથી ખાલી 3 જણા બચ્યા. તો કેટલો જબરજસ્ત નરસંહાર ગણ કહેવાય. શ્રી પાંડવ પક્ષમાં પણ બહુ ઓછા બચ્યા. તો એ વર્ગ થયા હશે કે નહીં? અને એ ડિસ્ટર્બન્સ કેટલું જબરજસ્ત હશે. એને ફરી પાછું રેગ્યુલરેટ કરવા માટે માથે કોના જવાબદારી આવે? જે રાજાઓ એના માથે જ આવે ને. તો આ બહુ મોટી સમસ્યા છે. આપણે ઘરની અંદર 2-4 છોકરા હોય એમાં ડિસ્ટર્બન્સ થાય તો માણસ કે સંન્યાસી થઈ જાઉં, ઘર છોડીને ભાગી જાઉં. અરે 20-25 લાખ પરિવારની અંદર આવી દશા આવે તો પાગલ થઈ જાય ને માણસ. એટલે અર્જુન કહે છે કે, બીજા શબ્દમાં અર્જુન એ કહે છે કે આટલા નરસંહાર પછી આવા અધગાંડાઓની મારે રાજ્ય કરવું એના કરતાં હું બાવો બની જાઉં એ સારું. અર્જુન ટૂંકમાં એ વિચારી રહ્યો છે. તો આગળ જુઓ. કુલનો નાશ કરનારાઓના વર્ણશંકર ઉત્પન્ન કરનાર આ દોષથી સનાતન કુલધર્મો અને જાતિ ધર્મોનો નાશ થાય છે. આના પહેલાંનું સોરી રહી ગયું. હે કૃષ્ણ, અધર્મ વ્યાપી રહેવાથી કુલસ્ત્રીઓ દૂષિત થાય છે. હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે પ્રજા વર્ણશંકર થાય છે. શંકર પ્રજા કુલનો નાશ કરનારાઓને અને કુલને નરકમાં જ મોકલાવે છે. તેમના પૂર્વજોની પિંડોદક ક્રિયાનો લોપ થવાથી તેઓનો પાત થાય છે. વર્ણશંકરતા તે વખતે એક બહુ મોટો ઇસ્યુ હતો. અત્યારે આપણે જેમ સમજીએ છીએ કે કોઈક વાણિયા, કોઈક શાહ, કોઈક સોની, કોઈ લોહાણા, ઠક્કર, કોઈ પટેલ, આ બધી જાતિઓ છે. પ્રાચીન સમયમાં જાતિઓ કરતાં વધારે વર્ણ વ્યવસ્થા હતી. એટલે વૈશ્ય, બ્રાહ્મણ, પછી શૂદ્ર, ક્ષત્રિય. તો આ વર્ણ રીતે સમાજની રચના ચાલતી હતી. અને એમાં એ વાત ઉપર બહુ ભાર હતો કે પારિવારિક સંબંધો વર્ણમાં એકબીજા વર્ણમાં ન થાય, વર્ણની અંદર જ થાય. એટલે બ્રાહ્મણના પારિવારિક સંબંધ બ્રાહ્મણમાં જ થાય, ક્ષત્રિયોમાં ન થાય. કેમ કે તે વખતે બધા લોકો એ સિસ્ટમથી રહેતા, એટલે એમનો સ્વભાવ, એમની રીતભાત, ખાવું પીવું, એમમાં પહેરવું ઓઢવું, આ બધું એકોર્ડિંગલી ગોઠવાયેલી વાત હતી. એટલે જો કોઈ પણ એક વર્ણમાંથી બીજા વર્ણની કોઈ વ્યક્તિ આવી જાય તો એ પરિવાર આખો ડિસ્ટર્બ થઈ જાય. એટલે આગ્રહ એ રહેતો કે વર્ણમાં જ વર્ણના સંબંધો થાય, એક જ વર્ણમાં એક વર્ણ ના થાય. અને વર્ણ સાંકર્ય એટલે વર્ણની ભેળસેળ. એટલે બ્રાહ્મણ ક્ષત્રિય સાથે પરણે, કે ક્ષત્રિય વૈશ્ય સાથે પરણે, કે શૂદ્ર બ્રાહ્મણ સાથે પરણે, અને એ રીતે મિક્સ પ્રજા ઊભી થાય તો એ શાસ્ત્ર છે એને માન્ય નથી કરતું. જે મિક્સ પ્રજા ઊભી થાય છે એને કર્મનો અધિકાર પણ નથી આપતી. તમે એ કર્મ ન કરી શકે, વર્ણશંકર હોય તે. એને કોઈ પણ શાસ્ત્રીય કર્મ કરી ન શકે. ત્યાં સુધી કે કોઈનો પિતા ચાલ્યો ગયો તો એ પિતાની શ્રાદ્ધ, તર્પણ કે અગ્નિદાહ વગેરે જે સંસ્કાર હોય છે એ પણ વર્ણશંકર પ્રજા ન કરી શકે, એનો સંતાન. અને આપણે ત્યાં એ વાત ઉપર બહુ ભાર છે કે જો ઉત્તર ક્રિયા એટલે માણસના મર્યા પછીનું જે કર્મ છે એ જો વ્યવસ્થિત ન થાય તો માણસની સદગતિ ન થાય. એટલે જીવતે વખતે આપણે જેમ વ્યક્તિને સારું ખવડાવીએ, પહેરાવીએ, ઓઢાવીએ, ભણાવીએ, ગણાવીએ, એ જીવતા વ્યક્તિના સંસ્કાર છે. અને મૃતાત્માના સંસ્કાર શ્રાદ્ધ, તર્પણ વગેરે છે. તો જીવિત વ્યક્તિને સારા પોષણ મળે, વાતાવરણ મળે તો એ જેવી રીતે ખુશ રહે છે, એવી રીતે જે મૃતાત્મા છે એના પછીના સંસ્કાર ન થાય તો એ પણ કષ્ટ ભોગવે છે, એની પણ ગતિ સારી નથી થતી. એટલે અર્જુન એ કહી રહ્યો છે કે આટલા બધા લોકો જ્યારે મરશે, કોઈનો પુત્ર ચાલ્યો જશે તો એના પિતાનું કોઈ કરનારું નહીં રહે, કોઈનો પતિ ચાલ્યો જશે તો એની પત્નીનું કોઈ કરનારું નહીં રહી જાય. તો આ બધા કારણે જે સંતાન કે પરિવારની પરંપરા છે એ નષ્ટ થઈ જશે. અને એ નષ્ટ થશે તો બહુ મોટો વિપ્લવ થશે. કેમ કે આ બધી ચેઇન એકબીજાથી બંધાયેલી છે, એમાંથી કોઈ વચ્ચેની કડી તૂટી જાય તો એને કોણ પૂરશે?
આ એક ફરીથી નવો ઇસ્યુ. આના પહેલાં જો કેટલી વાત કહી, રાજ્ય સુખ કે રાજ્યનો લોભ, સંપત્તિની ચાહના એ મારામાં નથી, લૌકિક પણ નથી અને ત્રિલોકની કામના પણ નથી, એટલે સ્વર્ગ કે પાતાળ લોકની પણ મને કામના નથી. તે પછી બીજો ઇસ્યુ અર્જુને ઊભો કર્યો કુલ ધર્મનો, કે કુલ ધર્મ નષ્ટ થશે. ત્રીજી વસ્તુ અર્જુન અહીંયા લાવી રહ્યા છે કે વર્ણસંકરતા. સમાજમાં આ જે વર્ણસંકરતા આવશે, ભેળસેળ થશે તો બહુ મુશ્કેલી આવશે. એક તમને સામાન્ય દાખલો આપું. અત્યારે જેમ ભારત દેશમાં કેટલાક શિડ્યુલ ટ્રાઇબ્સ અને શિડ્યુલ કાસ્ટ છે, એ લોકોને ભારત સરકારે એવો કાનૂન આપ્યો છે કે એમને વધારે પ્રમોટ કરો. દાખલા તરીકે એક બ્રાહ્મણ નોકરી કરી રહ્યો છે સરકારી, એ જ ઓફિસમાં બ્રાહ્મણ છે એ ઓફિસર છે અને એક શૂદ્ર અથવા શિડ્યુલ કાસ્ટનો કોઈ વ્યક્તિ એ ક્લાર્કની પોસ્ટ ઉપર આવ્યો છે. પ્રમોશનની અંદર શું થાય છે કે જે બ્રાહ્મણ છે એનો પ્રમોશન માની લો કે 5 વર્ષે થતું હોય તો જે શિડ્યુલ કાસ્ટ છે એનું 2 વર્ષે થાય. એટલે એક સ્થિતિ એવી થાય કે જ્યારે પ્રશાંત અહીંયા બહાર જ બહાર છે વ્યવસ્થા, તો એક સ્થિતિ એવી થાય કે જ્યારે ઓલો બ્રાહ્મણ ઓફિસર છે એ હજી પ્રમોશન એનું આગળ થાય એના પહેલાં એના પાછળ આવેલો શિડ્યુલ કાસ્ટવાળો છે એનો સાહેબ બની જાય. એટલે એક વખત જે વ્યક્તિના હાથ નીચે એણે કામ કર્યું છે એ પોતાના બોસનો બોસ બની જાય. આ વસ્તુ ડિસ્ટર્બિંગ છે કે નહીં? જેમ તમે જે ક્લાસમાં ભણો, હજી ભણીને બહાર આવો એના પહેલાં તમે ટીચરને ભણાવવાવાળા બની જાઓ તો ટીચરની શું દશા થાય? એનું પોતાનો કંઈક ઈગો છે એ હર્ટ થાય ને. તો આ બહુ મોટો સોશિયલ પ્રોબ્લેમ છે આજે, અને એ વ્યવસ્થાને બગાડે છે. સરકારે એવા નિયમ રાખીને ને સરકારે એવો ઝાંસો પેદા કર્યો છે કે અમે એમને આગળ લાવી રહ્યા છીએ, પણ એક બીજી સોશિયલ પ્રોબ્લેમ ઊભી થઈ રહી છે. એમ વર્ણસંકર પ્રજા છે એનાથી પણ આ સમસ્યા થાય છે. કેમ કે બધાનો અર્જુન એમ કહે છે કે દરેક વર્ણનો પોતાનો સ્વભાવ છે, એને ભેળસેળ કરશો તો ગડબડ થશે. તો એ વાત અહીંયા ધ્યાન આપવાની છે કે કુલનો નાશ કરનારાઓના વર્ણસંકર ઉત્પન્ન કરનાર આ દોષોથી સનાતન કુલધર્મો અને જાતિ ધર્મનો નાશ થાય છે. હે જનાર્દન, જેઓના કુલધર્મનો નાશ થયેલો હોય તેવા મનુષ્યોનો નરકમાં નિયત વાસ થાય છે. એટલે જેમના પાછળ એમના શ્રાદ્ધ તર્પણ વગેરે જીવાત્માના સંસ્કાર કરનારું કોઈ નથી, એ બધા જ મરનારાઓ છે, એમને નરક મળે છે. તમને આ વસ્તુ ખ્યાલ છે કે જ્યારે મૃત્યુ થાય તે વખતે 3 પેઢી સુધી એનો શ્રાદ્ધ કરવાનો નિયમ છે. એટલે દાદા હોય એનો શ્રાદ્ધ એનો પુત્ર કરે, પુત્રનો પુત્ર કરે અને એનો પણ પુત્ર કરે. 3 પેઢી સુધી એ શ્રાદ્ધની વિધિ હોય છે. તે સિવાય 7 પેઢી સુધી, 3થી આગળ વધીને 7 પેઢી સુધી અને જ્યાં સુધી આપણને યાદ હોય પ્રતિદિન તર્પણ કરવાનો નિયમ છે. એટલે જે મૃતક હોય એને તર્પણ કરવું જોઈએ આપણા પૂર્વજોને. તો એ શ્રાદ્ધ અને તર્પણ છે એ જે મૃતક છે એમનો સંસ્કાર છે, અને જેમ જેમ એમની આ ક્રિયાઓ વિધિપૂર્વક સંપન્ન થાય તેમ તેમ એમને પ્રમોશન મળતું જાય. કેમ કે એ આખી સિસ્ટમ એ જાતની આપણે ત્યાં વ્યવસ્થિત કરવામાં આવી છે કે જેમના કેરટેકર પાછળ પણ છે એ લોકોને ઉપર પણ પ્રમોશન મળશે, અને જેમને કેરટેકર કોઈ પાછળ નથી રહ્યા એ લોકો પોતે એના માટે રિસ્પોન્સિબલ છે. એમણે પોતાના સંતાનોને, એમની સંતાનોને એ સંસ્કાર કેમ ના આપ્યા કે એ લોકો એટલા લાગણી વગરના થઈ ગયા? એમણે પોતાની કુલ પરંપરાને કેમ જાળવી ન રાખી? જેમ કોઈ પિતા છે એણે પોતાના સંતાનને ભણાવે નહીં, સ્કૂલ ન મોકલે, તો ગામ કોને ભાંડે ગાળો? દીકરો બાળક તો એમ કહીને છટકી જાય ને કે અમને તો શું ખબર, અમે તો બાળક છીએ. જવાબદારી કોની આવે? માતા પિતાની જ આવે ને, કે તમે એમને એવી રીતે ટ્રેન્ડ ન કર્યા કે તમારી સંતાન બેવકૂફ રહી ગઈ, અભણ રહી ગઈ, મૂર્ખ રહી ગઈ. એવી રીતે જ્યારે એ મૃતાત્મા છે એ
એમના લોકમાં જાય તે વખતે ત્યાં એમને એ ક્વેશ્ચન કરવામાં આવ્યું કે તમે તમારા સંતાનોને બરોબર ટ્રેન કર્યા છે કે નહીં, એ તમારી પાછળ છે કે નહીં. જો તમે એના પાછળ છો તો ત્યાં પણ એમને રિસ્પેક્ટ મળે, અને જો તમે એમના પાછળ કંઈ નથી કરી રહ્યા તો ત્યાં પણ એમનો તિરસ્કાર થાય, એટલે એમને વ્યવસ્થિત સ્થાન પ્રાપ્ત ન થઈ શકે. તો આ વાત અર્જુન કહી રહ્યો છે કે આવી વર્ણસંકરની સમસ્યા જો તમે પેદા કરશો તો આવું ઇરરિસ્પોન્સિબલ સંતાન પેદા થશે. કંઈ પૂછવું છે તિલક? હા બોલ. આપણે કહ્યું કે અંતિમ સંસ્કાર એનો ન થાય તો નરક ભોગવો. જેને ગમે તેટલા પુણ્ય કર્યા તો પણ એને નરક જ મળે. દાખલા તરીકે આખો વર્ષ તે સારી રીતે અભ્યાસ કર્યો છે, તારી બધી જ નોટમાં એકદમ વેરી ગુડ તારા ટીચરે આપ્યું છે, પણ પરીક્ષામાં તું ગોટાળો કરે તો આખા વર્ષનું છે એ કાઉન્ટ થાય? ન થાય ને. એટલે છેલ્લે જે વસ્તુ છે આમાં પહેલેથી છેલ્લે સુધી બધી કડી એકદમ જોડાતી આવવી જોઈએ. તમે કોઈ વખતે પણ જેમ એસએસસીમાં છો કે એચએસસીમાં 12મા ધોરણમાં આવો, આખા વર્ષમાં 9મા ધોરણ સુધી તમે એકદમ ડિસ્ટિંક્શન લાવ્યા હો, 10મા ધોરણમાં તમારા 60% આવ્યા કે 40% આવ્યા, તો તમારો ઉદ્ધાર અટકી જાય ને. આપણે 9મા ધોરણની 90%ની માર્કશીટ લઈને એને જઈએ કે આના બેઝ ઉપર મને એડમિશન આપો, તો કોઈ આપે? એસએસસીની જ કાઉન્ટ થશે કે એચએસસીની જ કાઉન્ટ થશે. તો આમ આગળ ઉદ્ધાર અટકી જાય છે, એમાં વચ્ચે કોઈ પણ લિંક તૂટવી ન જોઈએ. આનું કારણ શું? આપણને એમ લાગે કે આ તો બરોબર ન કહેવાય, આ વ્યવસ્થા આવું શું કામ રાખવું જોઈએ, આ મતલબ ચીટિંગ કહેવાય કે અનફેર છે. પણ વાત એવી છે કે ભગવાન એમ ચાહે છે કે આ સૃષ્ટિ ચાલતી રહે. સૃષ્ટિમાં લોકો હશે તો સૃષ્ટિ ચાલતી રહેશે. એટલે આખી સિસ્ટમ એવી બનાવી છે કે બને ત્યાં સુધી કોઈ આ સૃષ્ટિના ચક્રમાંથી બહાર ન આવે, એક્સેપ્શનલ કેસમાં જ કોઈ બહાર જાય. એટલે એવા ખટકાઓ ગોઠવીને રાખ્યા છે કે કોઈ એકદમ છેડે સુધી પહોંચે અને પાછો સરળ કરીને લપસીને નીચે આવે કોઈક ને કોઈક વાંકથી. તો એ પ્રભુની લીલા છે. એમાં એવી ડિફિકલ્ટ ગેમ હોય ને, તમારે એવો ગેમ જો એમાં લેવલ હોય છે અલગ અલગ જાતના, ફર્સ્ટ લેવલ, ટ્રાયલ લેવલ, એકદમ ડિફિકલ્ટ લેવલ, ત્યાં જરાક પણ તમારી એક આંખની પાંપણ પણ આમ થાય એવામાં તમે ક્યાંક ઢીસુમ થઈ જાય, ફાઉલ થઈ જાય કે ગડબડ થઈ જાય. તો એમ આ સૃષ્ટિમાં ભગવાને એવું રાખ્યું છે, એ એકદમ હાઈએસ્ટ સ્પીડની ને એકદમ પરફેક્શનવાળી જે પ્લેયર છે એ જ આમાંથી બહાર નીકળી શકે એવું ખટકા ભગવાને ગોઠવી રાખ્યા છે. કેમ કે ભગવાન ચાહે છે કે આ સૃષ્ટિ ચાલ્યા કરે, બધા જલ્દીથી બહાર ન જાય. તો એમાંનું એક કારણ આ પણ છે કે માણસ મરે એના પછી પણ એનું બધું વ્યવસ્થિત થવું જોઈએ, અને જો એ ન થાય તો જે મર્યો એ બિચારો ગમે પણ અટકી જાય. આની વાર્તા જે વાંચ્યા હોય તો તમને ખ્યાલ હશે કે કૃષ્ણદાસ અધિકારીની વાર્તા સાંભળી છે તમે? ઠાકુરજી એમની સાથે સાક્ષાત બોલતા અને ઠાકુરજી ડરતા પણ એમનાથી. એકવાર એવું થયું કે ગુસાઈજી જ્યારે ઠાકુરજીની સેવામાં પધાર્યા તો તે વખતે ભોગ આવી રહ્યા હતા. ગુસાઈજીના પહેલાંની વાત છે. એક વૈષ્ણવ ગંગાબાઈ કરીને હતા, એ ભોગ પધરાવી રહ્યા હતા, એના ઉપર એમની દૃષ્ટિ પડી. તે વખતે ગંગાબાઈ કદાચ ભૂખ્યા હશે, એટલે એમને ઠાકુરજીને ભોગ જે જઈ રહ્યો હતો એમાં કંઈક ખાવાનું મન થઈ ગયું કે આવો ભૂખ લાગી છે અને ઠાકોરજીની સામગ્રી જઈ રહી છે તો જલ્દીથી ભોગ સરે તો ખાવા મળે, એવું કંઈક મન એમનું થયું. હવે ઠાકોરજીને ભોગ તો આવ્યા, પણ ઠાકોરજી જાણી ગયા કે ગંગાબાઈની આવી ખરાબ દૃષ્ટિ એમાં પડી છે, એટલે ભોગ ન આરોગ્યા કે આ દૃષ્ટિ દોષ થઈ ગયો. એટલે ઠાકોરજી તે દિવસે ભોગ ન આરોગ્યા. પછી જે રામદાસજી હતા રસોઈયા, એમને ઠાકોરજી લાત મારીને જગાડ્યા કે અરે રામદાસ, હું ભૂખ્યો છું ને તું સૂતો છે. તો રામદાસે કહ્યું ભોગ તો આપને આવ્યા હતા ને આપ કેમ ભૂખ્યા છો? તો કે ગંગાબાઈએ દૃષ્ટિ પડી ગઈ એટલે ભોગ નથી હરાવવા, ફરીથી ધરો. રામદાસજી ગુસાઈજીને વિનંતી કરી કે આવું આજ્ઞા કરે છે ઠાકોરજી. એટલે ગુસાઈજી જલ્દીથી સ્નાન કરીને પધાર્યા અને પછી ભોગ જલ્દીથી સિદ્ધ થઈ જાય કરી અને ભોગ સરાવીને બહાર પધાર્યા. જ્યારે સરાવીને બહાર પધાર્યા તો એ ભોગનો પ્રસાદ શ્રી ગુસાઈજી પોતાના હાથથી સેવક વર્ગોને આપી રહ્યા હતા.
તે વખતે કૃષ્ણદાસ પણ ત્યાં આવ્યા. એ વહીવટ કરનારા હતા, એ મંદિરનો ટ્રસ્ટી હતા. તો પહેલા ટ્રસ્ટી પુષ્ટિ માર્ગના. તો એમણે આવીને ટ્રસ્ટી હતા એટલે એમની પાસે બધા પાવર્સ હતા. એટલે ગુસાઈજીની સામે પણ બહુ આમ વટથી એમણે પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે? રાજભોગ તો આવી ગયા, ફરી પાછું શું કરી રહ્યા છો? ત્યારે ગુસાઈજીથી એમ કહેવાઈ ગયો